आज आप कथा सुन रहे पुरुषोत्तम मास अधिक मास कथा 23मो दिवस। चित्र बाहुनु आख्यान तथा खाऊद्रा दीकरानी कथा। चित्र बाहुनु आख्यान દ્રઢ ધનવાએ પૂછ્યું, શ્રી પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે અને દીનવત્સલ મુનિ શ્રેષ્ઠ આપ એ મને કહો। શ્રી નારાયણ બોલ્યા, દ્રઢ ધનવાએ એમ વિનંતી કરી ત્યારે મુનિ શ્રેષ્ઠ વાલ્મીકીએ કહ્યું, હર્ષ થયો। તેમણે અત્યંત હસતા હોય તેમ આનંદ પામી વિનય રાજાને કહેવા માંડ્યું। વાલ્મીકી બોલ્યા, હે રાજાઓમાં સિંહ સમાન રાજા, પાપનો નાશ કરનારી તથા તમે સાંભળો, જેને સાંભળવાથી શબ્દાદિત 5 વિષયોને સેવવાથી થતું અથવા બ્રહ્મ હત્યા વગેરેથી થતું 5 પ્રકારનું મહાપાપ પણ નાશ પામે છે। સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો। એ સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો। એ સત્ય પ્રતિજ્ઞાવાળો મહાબુદ્ધિમાન, અતિશય સુરો અને શ્રેષ્ઠ હતો। ઉપરાંત તે બધું સહન કરવાના સ્વભાવવાળો અને ધર્મોને જાણનાર, શીલ રૂપ તથા દયાથી યુક્ત બ્રાહ્મણો તરફ સદવર્તન ए मयूर, अब तू बोला ना तो मैं उठ के मारूंगा तेरे को, चुपचाप बैठ के पढ़ ले। सौभाग्यनगરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો। એ સત્ય પ્રતિજ્ઞાવાળો મહાબુદ્ધિમાન, અતિશય સુરોને શ્રેષ્ઠ હતો। ઉપરાંત તે બધું સહન કરવાના સ્વભાવવાળો, સર્વ ધર્મોનું જાણનાર, શીલરૂપ તથા દયા ભક્તિથી યુક્ત અને બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર, ભગવાનોનો ભક્ત તથા કથા સાંભળનાર, તત્પર, પોતાની પત્નીમાં નિત્ય કામ ક્રીડા કરનાર, પશુઓ તથા પુત્રો યુક્ત, ચતુરંગી સેનાવાળો અને સમૃદ્ધિમાં કુબેર જેવો હતો। તેની પત્નીનું નામ ચંદ્રકલા હતું। તે પણ 64 કલાઓથી યુક્ત, પતિવ્રતા અને મહાભાગ્યશાળી અને ભગવાનની ભક્તિમાં તત્પર રહેનારી હતી। રાજા ચિત્રબાહુ યુવાન હોવાથી એ રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રી કૃષ્ણ સિવાય બીજા દેવને શ્રેષ્ઠ તરીકે જાણતો જ ન હતો। એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી પોતાને ત્યાં આવેલા મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને જોયા। તેમને જોઈ પૃથ્વી પર દંડવત પ્રણામ કરી તેણે વિધિ પ્રમાણે તેમની પૂજન કરી, ભક્તિ અને આસન અર્પણ કરી પોતે મુનિવરની આગળ ઊભા રહ્યા। પછી વિનયથી નર્મ થઈ તેમણે ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું। રાજા ચિત્રબાહુ બોલ્યા, આજે મારો જન્મ સફળ થયો છે, આજનો મારો દિવસ સફળ થયો છે, આજે મારું રાજ્ય સફળ થયું છે, મને આજે મારું ઘર પણ સફળ થયું છે, કારણ કે શ્રી કૃષ્ણના સેવક આપ આજ મારે ઘેર પધાર્યા છો। આપ મને દર્શન દીધા તેથી હું પાપોના સમૂહથી છૂટી ગયો છું। હાથી, ઘોડા તથા રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું। હે મુનિશ્રેષ્ઠ, આપ વિષ્ણુ ભક્ત વૈષ્ણવ છો, તેથી મારે તમને જે ન આપી શકાયું તેવું કંઈ જ નહીં। વૈષ્ણવ બ્રાહ્મણને મેરુ પર્વત જેટલું કંઈ આપ્યું હોય તો પણ તે અતિશય ઓછું ગણાય છે। જે મનુષ્ય જે દિવસે 1 કોડી જેટલું પણ શાક અથવા અનાજ વૈષ્ણવ બ્રાહ્મણને આપતો નથી તેનો તે દિવસે નિષ્ફળ છે। એમ વેદ પરાંગત વિધાનો કહે છે। જે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય વિષ્ણુ ભગવાનના ભક્ત છે તેઓ સર્વ પૂજ્ય છે, માટે તેઓનું મન, વચન અને કર્મથી અવશ્ય સન્માન કરવું જોઈએ। એમ મને ગર્ગાચાર્ય, ગૌતમ તથા સમુદ્ર ઋષિએ કહ્યું છે। તારાઓની પ્રભુ ત્યાં સુધી જ પ્રકાશે છે જ્યાં સુધી સૂર્ય ઉગતો નથી। તે જ પ્રમાણે બીજા બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યો તથા ત્યાં સુધી શોભે છે અથવા યોગ્ય ગણાય છે જ્યાં સુધી વૈષ્ણવ બ્રાહ્મણ આવ્યા હોતા નથી। અગસ્ત્ય બોલ્યા, એમ આ ભાગ્યશાળી ચિત્રબાહુ, હાલમાં તું ધન્યવાદ પાત્ર છે, તેમજ આ સર્વ રાજાઓમાં ધન્યવાદ પાત્ર છે કે જેઓનું તું વૈષ્ણવ રાજ રક્ષણ કરે છે। જે દેશોનો રાજા વૈષ્ણવ ન હોય તે દેશોમાં રહેવું યોગ્ય નહીં। નિર્જન જંગલમાં રહેવું સારું, પણ જે રાજા વૈષ્ણવ ભક્ત ન હોય, વિષ્ણુ ભક્ત ન હોય તેના દેશમાં રહેવું સારું નથી। જેમ આંખ વિનાનું શરીર, પતિ વિનાનું પ્રિયા અને નિરક્ષર અભણ બ્રાહ્મણ શોભતા નથી, તે જ પ્રમાણે વૈષ્ણવ રાજા વિનાનો દેશ શોભતો નથી।
જેમ દાંત વિનાનું હાથી, પાંખ વિનાનું પક્ષી અને દસમથી યુક્ત બારસ નકામા છે, તેમ વૈષ્ણવ રાજા વિનાનો દેશ નકામો છે. જેમ દર્ભ વિનાની સંધ્યા, તલ વિનાનું તર્પણ અને આજીવિકા માટેની દેવ સેવા વ્યર્થ છે, તેમ વૈષ્ણવ રાજા વિનાનો દેશ વ્યર્થ છે. જેમ કેસવાળી વિધવા સ્ત્રી સ્નાન વિનાનું વ્રત અને બ્રાહ્મણી સાથે વ્યભિચાર કરતો શુદ્ધ અધમ છે, તેમ વૈષ્ણવ રાજા વિનાનો દેશ અધમ છે. શ્રી કૃષ્ણના ચરણોનો જેનો આશ્રય છે તેને જ સત્પુરુષો કહે છે. તેનો દેશ આબાદ થાય છે અને તેની પ્રજા સુખી રહે છે. હે રાજન, આજે મારી દૃષ્ટિ સફળ થઈ છે, કારણ કે આજે મેં તારા દર્શન કર્યા છે. આજે મારી વાણી સફળ થઈ છે, કારણ કે આજે તારી સાથે બોલી રહી છે. હે રાજન, હું તને આજ્ઞા આપું છું, તેથી આ રાજ્ય તારે જે કરવું જોઈએ. મેં રાજ્ય ઉપર તારી પ્રતિષ્ઠા કરી. બસ હવે હું જાઉં છું, તારું કલ્યાણ થાય. શ્રી નારાયણ બોલ્યા. એમ કહી મુનિ શ્રેષ્ઠ અગસ્ત્ય જવાની ઈચ્છા કરી. એટલે પતિવ્રતા રાણી ચંદ્રકલાએ પરમ ભક્તિથી તેમને નમન કર્યું. તે વખતે અગસ્ત્યે તે રાણી પ્રત્યે કહ્યું, હે પવિત્ર સ્ત્રી, તારું સૌભાગ્ય સદા અખંડ રહે. તું સદાકાળ ભક્તિથી પતિની સેવા કર. શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દ્રઢ થાય. એમ અગસ્ત્ય મુનિ રાણીને આશીર્વાદ આપી રહ્યા હતા, ત્યારે રાજાએ બે હાથ જોડી વિનય વડે ડોક નમાવી તેમને આ પ્રમાણે પૂછ્યું. ચિત્રાબાહુ બોલ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ વિશાળ લક્ષ્મી મને કેવી રીતે પ્રાપ્ત થઈ છે? આ નિષ્કંટ રાજ્ય મને કેમ મળ્યું છે અને પતિવ્રતા પત્ની કયા કારણે મળી છે? મેં કયું પુણ્ય કર્યું છે? એ મુનીશ્વર, મને એ કહો. હું આપને શરણે આવ્યું છું. આપ હાથમાં રહેલા આમળાની જેમ બધું જાણો છો. શ્રી નારાયણ બોલ્યા. મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય અને રાજાએ એમ પૂછ્યું એટલે તેમણે મનની સમાધિ કર્યા. પછી તે ઉત્તમ રાજાને આ પ્રમાણે કહેવા માંડ્યું. અગસ્ત્ય બોલ્યા, તારું પૂર્વજન્મનું બધું ચરિત્ર અને સમાધિમાં જોઈ લીધું છે. તે સર્વ તારું પૂર્વાંતાંત ઇતિહાસ સાથે હું આજે કહું છું. ચમત્કાર નામના સુંદર નગરમાં તું મણિગ્રીવ નામે શુદ્ધ જાતિનો જન્મ્યો હતો. એ વખતે તું જીવ હિંસા કરવા તત્પર, નાસ્તિક, દુષ્ટ ચરિત્રવાળો, પર સ્ત્રીઓ પર બળાત્કાર કરનારો, ક્રુદ્ધદાની, અતિશય ઉદ્ધત અને સત્પુરુષોના આચારથી ભ્રષ્ટ હતો. પરંતુ તારી તે વખતેની સુંદરી નામની પત્ની તો પૂર્વજન્મમાં પણ આની આ જ હતી. તેઓ મન, વચન અને કર્મથી પતિ સેવામાં જ તત્પર, પ્રતિવતા, મહાભાગ્યશાળી, ધર્મનિષ્ઠ અને એવા ઉત્તમ મનવાળી હતી, તેણીએ તારા કોઈને કાળે દુષ્ભાવ કર્યો ન હતો. તું તો પાપ કર્મો કર્યા જ કરતો હતો. તેથી તારા સગા સંબંધીએ અને કુટુંબીઓએ તને છોડી દીધો. તારા પર ક્રોધ પામેલા રાજાએ તારું સર્વ ઉદ્ધમ ધન લઈ લીધું. તેનાથી જે કંઈ ધન બાકી રહ્યું તે પણ તે વખતે તારા સગા સંબંધીએ લઈ લીધું. અને જ્યાં સુધી ધનની મોટી ઈચ્છા એ વખતે રહ્યા કરતી હતી, તારી પાસે તો ધન એમ નાશ પામ્યું. છતાં આ પતિવ્રતા સ્ત્રીએ મનમાં ઉદ્વેગ પામી તારો ત્યાગ કર્યો ન હતો, પરંતુ સર્વ લોકોએ તારો તિરસ્કાર કરવા માંડ્યો. ત્યારે તું નિર્જન જંગલમાં જતો રહ્યો હતો. ત્યાં અનેક જીવોને મારી નાખી તું પોતાનું પોષણ કરતો. એ રાજા પોતાની પત્ની સાથે એમ આજીવિકા ચલાવતો હતો. એક વખતે સમયે મણિગ્રીવ ધનુષ્ય ઉગામી અનેક શિકારી પશુઓ તથા મૃગોથી વ્યાપ્ત જંગલ મૃગનું માંસ લેવાની ઈચ્છાથી ગયો હતો. તે જંગલમાં કોઈ માણસ રહેતું જ ન હતું, પરંતુ ત્યાં રસ્તાની વચ્ચે ઉગ્રદેવ નામે મહામુનિ દિશા ભૂલી વિહવળથી પડ્યા હતા. બરોબર મધ્યાહ્ન થતા તરસને લીધે તે અત્યંત પીડાતા હતા. હે રાજન, એ વખતે મરણની અણી પર તે પહોંચ્યા હતા. તેમને જોઈ ત્યાં દયા આવી. દિશા ભૂલેલા તે દુઃખી બ્રાહ્મણને તે ઉઠાડ્યા અને પોતાના આશ્રમમાં તેમને તું લઈ ગયો. અને બંને સ્ત્રી પુરુષે બ્રાહ્મણની સેવા કરી. તેથી એક મુહૂર્ત પછી મહાયોગીએ ઉગ્રદેવ તે વખતે ભાનમાં આવ્યા. પોતાને ત્યાં રહેલા જોઈને આશ્ચર્ય થયું કે બોલી ઉઠ્યા કે હું તો ત્યાં હતો ને અહીં ક્યાંથી આવ્યો? આ બીજા વનમાં મને કોણ લઈ આવ્યું? શ્રી નારાયણ બોલ્યા. મણિગ્રીવે એ બ્રાહ્મણને કહ્યું કે બ્રાહ્મણ, આ સરોવર સુંદર છે. એમાં કમળમાં પુષ્પોથી સુગંધિત શીતળ જળ છે. માટે તેમાં આપ સ્નાન કરો અને દિવસના પ્રથમ ભાગની સંધ્યા વગેરે ક્રિયાઓ કરી આપ ફળાહાર કરો અને પછી અતિ શીતળ પાણી પીઓ. એમ મુનિશ્રેષ્ઠ, મેં હાલમાં આપની રક્ષા કરી છે. આપ સુખેથી અહીં વિશ્રામ કરો. ઉઠો, મારા પર કૃપા કરવા યોગ્ય છો.
અગસ્ત્ય બોલ્યા, બ્રાહ્મણ ઉગ્રદેવ તે વખતે ભાનમાં આવ્યા. તેમનો થાક જતો રહ્યો, પણ તરસથી પીડાતા હતા. તેથી મણિગ્રીવના વચન સાંભળી તે ઉઠ્યા. મણિગ્રીવનો હાથ પકડી તે સરોવરના કિનારે ગયા. હે ચિત્રબાહુ, ત્યાં વડના ઝાડથી શોભતા કિનારા પર તે બેઠા. વડની છાયાનો આશ્રય લઈ ક્ષણવાર તેમણે વિસામો લીધો. પછી સ્નાન અને નિત્ય વિધિ કરીને તેમણે વાસુદેવ ભગવાનની પૂજા કરી. તે પછી દેવો તથા પિતૃઓનું તર્પણ કરી અતિ શીતળ પાણી પીધું અને તરત જ પાછા તે વડમાં મૂળ પાસે ઉગ્રદેવ બેઠા. તે વખતે પત્ની સહિત મણિગ્રીવે તે શ્રેષ્ઠ મુનિને નમન કર્યું. તેમનો અતિથિ સત્કાર કરવા આતુરથી વિનયપૂર્વક આમ પ્રમાણે કહ્યું. મણિગ્રીવ બોલ્યો, એ બ્રાહ્મણ, અમને તારવા માટે આપ મારા આશ્રમમાં આજે પધાર્યો છો. આપના દર્શનથી મારા પાપ નાશ પામ્યા છે. એમ તને કઈ મણિગ્રીવે હર્ષયુક્ત થઈ પોતાની પત્નીને કહ્યું કે હે સુંદરી, જે પાક અને સ્વાદિષ્ટ આંબાના ફળ હોય તેને તું જલ્દી લાવ, ઢીલ ન કર. તેમજ એ સુંદર મુખવાળી બીજા જે કંઈ પણ કંદમૂળ વગેરે તે હોય તેને પણ લઈ આવ. પોતાના પતિનું વચન સાંભળી તે સુંદર સ્ત્રીએ ફળો લાવી આપ્યા અને કંદમૂળ વગેરે પણ લઈ આવીને બ્રાહ્મણને આગળથી હર્ષથી મૂક્યા. પછી મણિગ્રીવે ફરીથી એ શ્રેષ્ઠ મુનિને કહ્યું, હે બ્રાહ્મણ, આ ફળોનો આપ સ્વીકારો તથા અમને બંનેને સ્ત્રી પુરુષને આપ કૃતાર્થ કરો. ઉગ્રદેવ બોલ્યા, હું તને ઓળખતો નથી, માટે તું મને કહે કે તું કોણ છે, કારણ કે સમજુ બ્રાહ્મણે અજાણ્યા માણસનું ખાવું જોઈએ નહીં. મણિગ્રીવે બોલ્યો, એ ઉત્તમ બ્રાહ્મણ, હું મણિગ્રીવ નામની શૂદ્ર છું. મારા સગા સંબંધી, કુટુંબીઓ અને નાતીલાઓ વગેરે મારો ત્યાગ કર્યો છે. તે શૂદ્રનું વાચન સાંભળી ઉગ્રદેવ મનમાં પ્રસન્ન થયા. પછી તેમણે ફળાહાર કર્યો અને પાણી પીધું. તે પછી એ બ્રાહ્મણ જ્યારે સુખેથી બેઠા ત્યારે તેમના ચરણ કમળમાં પોતાના ખોળામાં લઈ વારંવાર પગ ચંપી કરતા મણિગ્રીવે તેમને આ વચને કહ્યું. મણિગ્રીવ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, આપને કઈ તરફ જવું છે? આ જંગલ નિર્જળ અને હિંસક પ્રાણીઓથી વ્યાપત હોવાથી દૃષ્ટ છે. તેમાં આપ ક્યાંથી આવી ચડ્યા છો? ઉગ્રદેવ બોલ્યા, હે માયા ભાગ્યશાળી, હું બ્રાહ્મણ છું. પ્રયાગ તરફ જવા ઈચ્છું છું. હમણાં અજાણ્યા માર્ગમાં આ ભયંકર જંગલમાં આવી ચડ્યો છું. તેમાં હું થાકી ગયો હતો. તરસથી ઘેરાઈ જઈ ક્ષણવારમાં મરી જવાનો જ હતો. તેટલામાં તે મને જીવનદાન દીધું છે. માટે બોલ, હું તને શું આપું? તેમ બંને સ્ત્રી પુરુષ કયા દુઃખને લીધે જંગલોમાં આશ્રય કર્યો છે? હે મણિગ્રીવ, તારું દુઃખ તું મને કે, હું તારું દુઃખ દૂર કરીશ. અગસ્ત્ય બોલ્યા, પોતાની પત્નીની સમક્ષ એ પ્રમાણે ઉગ્રદેવનું સુંદર વચન સાંભળી મણિગ્રીવે દરિદ્રતા રૂપ સમુદ્રને તરી જવાનું ઈચ્છા થઈ. તેણે એ મુનીશ્વરને વિનવીને પોતાના કર્મના ઉગ્ર પરિણામ રૂપ પોતાનું વૃત્તાંત કહેવા માંડ્યું. શ્રી બ્રહ્મ નારદીય પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનું ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. ખાઉદરા દીકરાની કથા. એક ગામમાં ડોસી રહે. તેને એક દીકરો હતો. શરીરે સારો તેમજ તંદુરસ્ત હતો, પરંતુ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે 2-4 કોળીઓ ખાઈને ઊભા થઈ જાય છે. ડોસી સમજે છે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય, તેથી એ જાણી અવનવી વાનગીઓ બનાવતી, પરંતુ પરિણામે શૂન્ય આવતું. કોઈ પણ વાનગીઓ હોય, 2-4 કોળિયા ખાધા પછી ભાણા ઉપરથી ઊભો થઈ જતો હતો. તેથી ડોસી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વિનાનો માંદો પડશે, શરીર બગડશે. મારે તો એકનો એક આધાર છે. દીકરાને વૈદ્યો પાસે લઈ ગઈ. સારવાર તેમજ દવા દારૂ કરી, પણ કંઈ ફેર ન પડ્યો. અંતિમના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી. હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બાર જમતો નથી. તે બરાબર ખાતો થાય તેમ કરો, તેની ભૂખ ઉગાડો. પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળીને ડોસીને દીકરો ખાવા તો લાગ્યો, પણ એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે. દીકરો ડોસી પાસે વારંવાર ખાવાનું માંગે. ખૂબ જ ખાવા છતાં તેનું પેટ ભરતું નથી. ડોસી વિચાર કરે છે કે હું કેટલું રાંધું છું તોય આનું પેટ ભરાતું નથી. હવે દીકરાને બદલે ડોસીએ ભૂખ્યા રહેવાનું પડતું હતું. ડોસીના કોઠીના દાણા ખૂટ્યા, ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ ડોસીએ બચાવેલા મૂડી ખલાસ થવા માંડી. દીકરાની ભૂખ ઉગાડવા જતાં ડોસી ભૂખ ભેગી થઈ ગઈ. ડોસી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉગાડી દીધી કે તમે ગમે તેટલું ગાય તો પણ તે ધરાતો નથી. તેથી આવી દયા કરો કે દીકરો માફ
માફકસર ખાતો થાય અને ઘરમાં કાંઈ પણ નથી. મંદિરના પૂજારીએ ડોશીની પ્રાર્થના સાંભળી. તેમજ સમજદાર હતો. તેણે ડોશીને સલાહ આપી, ડોશીમાં કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પરંતુ તમે તમારા દીકરાની ભગવાન પુરુષોત્તમ વ્રત કરવાનું દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તમે તમારા દુઃખ દૂર કરશે. દીકરો માફકસરનું ખાતું થઈ જશે. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કરાવ્યું. મા દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય, ત્યાં કાંઠા કોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળીને આમ થતા દીકરાની જડ બુદ્ધિઓ ચેતન આવતું ગયું અને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાકમાં પણ માફકસર થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોશીએ ઉજવણું કર્યું, બ્રાહ્મણોને જમાડ્યા તથા તેમને દાન દક્ષિણા આપી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.